અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવાના આહવાન અંતર્ગત તમામ ધાર્મિક સ્થળોને સાફ સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રોજ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન દેશમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળોની સાફ સફાઈ અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મકર સંક્રાંતિના પવિત્ર દિનથી વોર્ડ નંબર 1 માં આવેલ જગન્નાથ મંદિર ખાતે સાફ સફાઈ કરી આ તમામ ધાર્મિક સ્થળોના સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યા ખાતે। તે પ્રસંગે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સાફ સફાઈ કરવાનું એક આહવાન કર્યું છે। તેને અનુરૂપ આજરોજ અંકલેશ્વર શહેરની અંદર વોર્ડ નંબર 1 માં જગન્નાથ મંદિરથી અમે આની શુભ શરૂઆત કરી છે અને આવનારા દિવસોમાં 22 તારીખ સુધીમાં અંકલેશ્વર શહેરના વિવિધ ધાર્મિક સ્થળો, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા જેવા સ્થળોને અમે સાફ સફાઈનું અભિયાન પૂર્ણ કરવાના છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।